શું કરશો અહીંયા? એની માતાજીનું નામ લેતો હતો. મેં તને શું કામ આપ્યું હતું અત્યારમાં? હે, આ મોટો ભગતડો થઈ ગયો છો તું? હવારમાં મેલડી કર્યા કરશો? તારી ડોહી વાડીએ મેલડી કામ કરવા આવશે? આવું મોટા ભાઈ તમે ન બોલો. તો કેવું બોલું? આ તારું હોગું વાડીએ કેટલું બધું કામ પડ્યું છે, એ કોણ કરશે? હે, અત્યારમાં સ્વાઈટો છો, હે મેલડી ત્યાંથી આવશે એ બોકડો લઈને? મોટા ભાઈ તમે મને જે કેવું હોય ને એ કયો, પણ માતાજીને છે ને કાંઈ ન કહો. અને તમ તાર વાડીએ હું જાય ને થોડીક વાર પછી વાડીએ જાય ને આ તારું રોજનું થઈ ગયું છે. આ બે જણા હું સ્વાઈટા છો? નકરી એની પૂજા પાઠ કર્યા કરો, બીજું કઈ કામ નથી? હે, આ તારી બાયડી ઘરમાં કઈ કામ કરે નહીં, તારી ભાભીને એકલીને જ કામ કર્યા કરવાનું બધું. અને તું જ્યારે હોય ત્યારે બસ કા મંદિરે પડ્યો હોય ને કા પૂજા પાઠ કરતો હોય. હું માંડી છે પણ આ કાંઈક છે ને હાથ પગ હલાવશો ને તો બે પાંદડે થાઓ. આ મેલડીમાં રૂપિયાની બંડલ લીધી જાય તમને. આ બધું એણે તો આપ્યું. આપણી આ લીલી વાડી છે ને એ એણે જ રાખી. એને કાંઈ નથી આપ્યું. હો, આ આપણી મહેનતથી બધું થયું છે. એ કાંઈ માતાજી દેવા ન આવે. કામ કરવું પડે, મહેનત કરવી પડે, તઈ બધું થાય બે પાંદડે. આ લીલી વાડી તઈ થાય. આપણે મહેનત ત્યારે કરી એકવી છે મોટા ભાઈ, જ્યારે માતાજી આપણું શરીર સારું રાખે છે. એ શરીર સારું રાખવું હોય તો ડોક્ટરની દવા લેવી પડે. આ માતાજીને પૂજા કરો તો કઈ સારા શરીર ન થાય. વાંટો છે તે. અને છે ને ભાષણ નહીં દીધા કરવાનું જ્યારે હોય ત્યારે. જ્યારે કઈ કહું એટલે તરત કે માતાજી આ કરે, માતાજી તે કરે. આ માતાજી તારી કાંઈ કરવા નથી આવતું. જો માતાજી બધું કરવા આવતી હોય ને તો બધા રૂપિયા વાળા હોય તો બધા પૂજા કર્યા કરે. હે મેલડીમાં રૂપિયાનું ગાડું ભરીને મોકલી દે. એવું નથી, માતાજી રૂપિયા ન આપે, પણ આ આપણી માથે જે દુઃખ આવવાનું હોય ને એ હાવ ઓછું કરી આગળ એક હડબોસ પડી જાય ને તો બતરી બહાર વી આવશે. મોટો ભગતડાનો દીકરો થઈ ગયો હોય. હવે છે ને જ્યારે જે કામ હોપું ને એ કામ પહેલા થઈ જ જવું જોઈએ. અને હવે ફરી વાર જો છે ને આવી રીતે ભાડ્યો ને એટલે વારો પડી જાય. ધ્યાન રાખજો મોટા ભાઈ, હવે ધ્યાન રાખ. હવે જા વાતો કરતો વાડી ભેળો થામ જા અને લેતો દે તારી બાયડી ને તે જા ને હવે ફટાફટ. હવારમાં છોટે મેલડી તાણે મેલડીયા દાણા નાખી દેવાની હોય. આઈ જઈ ગોળા ખાલી નહીં. અને આખો દિવસ ઘરમાં કઈ કામ કરતી હશે કે નહીં કરતી હોય? નક્કી એની મેલડી પાસે બેઠી હશે. ચાલ પા હા ભાભી બોલો ને. શું કરતી હતી તું? મેલડી માની પૂજા કરતી હતી. તો તારી મેલડીની પૂજા થઈ ગઈ હોય ને તો આને ભરાય, એટલે કોક તો પાણી પીતું થાય. ભાભી બસ હમણાં પૂજા કરીને ગોરા ભરી લઉં. હમણાં આજે થોડુંક મોડું થઈ ગયું. એટલે અમાર પાણી પીવા હાટું થી તારી પૂજા પૂરી થાય એની રાહ જોવાની? મને તો ઈ નથી સમજાતું કે તને તારા ધણીને છૂહે હું આખો દિવસ મેલડી. કઈ કામ ધંધો હે કે પછી આ નાટક આદરા છે? કઈ કામ ન કરવું પડે એના? ધણીને ખેતરનું કામ ન કરવું અને બાઈને ઘરનું કામ ન કરવું? ના ના ભાભી એવું કઈ નથી, પણ તમે ગોરા ભરી લ્યો ને. બીજું તો કામ બધું કરું જ છું ને. હું તમને ક્યાં કહું છું કઈ કામ કરું? હું ગોરા ભરું તો તને અહીંયા હું જોવા રાખી હે મેં? પણ ભાભી હા સવારથી સાંજ સુધી બધું કામ હું કરું છું, તમને એક કામ નથી ચિંતી. પણ આજે મંગળવાર છે એટલે મારે થોડીક વધારે પૂજા કરવાની હોય છે માતાજીની, તો એકાદું કામ તમે કરાવો તો. સવારથી સાંજ સુધી તું કામ કરસ એમ? આખો દિવસ તો તારી ઓલી મેલડી પાસેથી ઊંચી નથી આવતી. ભાભી તમે માતાજીને ન માનો તો કઈ નહીં, પણ મને તો પૂજા એ માયને એનો વાંધો નથી, પૂજા કરે એનો વાંધો નથી, પણ 24 કલાક એની મોઢા આગળ બેઠું ન રહેવાનું હોય તો આ ઘરના કામ કોણ કરશે? ભાભી હું બધાય કામ કરી નાખીશ, તમને એ કઈ કામ નહીં ચીંધું. પણ ભાભી તમારે મને જે કેવું હોય કયો. મારી માં મેલડી વિશે આવું ના બોલો. નહીતર થાશે શું ઈ મને કે? એ તો હું નથી જાણતી ભાભી, પણ માં વિશે આ ના બોલો. મેલડીમાં તો દયાળુ દેવી છે. તું તારો ધણી બે કરો, આખા ગામને ભગત નથી બનાવવા. કેમ કે જોયા છે અહીંયા ભક્તિ કરીશ અને બહાર જઈને છે ને અલક મલક ની કરીશ.
એટલે તારા નાટક બધાય તું બંધ કર અને છે ને આ છાનુની ગોરો ભર એટલે હું પાણી પીતી થાઉં. ભાભી થોડીક જ પૂજા થોડીક કઈ નહીં, અહીંથી ઉમરો ન વટતી, પેલા ગોળો ભર પત્તાર પૂજા કરવી હોય ને તો કરજે. જુઓ, મારી યારે જે કરવું એ કરો, પણ હા માની પૂજા અધૂરી ન રખાય. તું ગોરો ભરસ કે હું તારી માને બહાર કાઢું? નહીં ભાભી, હું ગોરો ભરી લઉં છું. ભર ફટાફટ. અને હવે પછી છે ને ગોરા ખાલી નો રહેવા જોઈએ. જય માતાજી બા. જય માતાજી. જલપા, હા જલપા, હાલ તો જલપાનું શું કામ? વાડીએ જવાનું છે એટલે હાલ. લે એને શું કામ વાડીએ લઈ જાય? મોટા ભાઈએ કીધું. મોટા ભાઈએ કીધું એટલે તું જલપાને વાડીએ લઈ જાય? અરે પૂજા પાઠ કરવાનું છે, માતાજીને આરાધના કરવાની છે, એ ઘરમાં બધું એ બિચારી કરે છે, ઘરનું કામ એ કરે છે, તો વાડીએ લઈ જવાની શું જરૂર છે? હવે તમને તો ખબર છે ને કે મોટા ભાઈને આ બધું કઈ નથી ગમતું, એટલે એને કીધું કે 2 જણા વાડી ભેગા થાવ. હા બા, હા તમારા દીકરા સાચું કહે છે. હા જ્યારે હું પૂજા કરવા જાઉં છું ને, હા ત્યારે ભાભી છે ને મને બહુ રોકટોક કરે છે. હા શાંતિથી પૂજા નથી કરવા દેતા મને. હા સવારે જ પૂજા કરતી હતી, ભાભીને કીધું કે આજે મંગળવાર છે તો મારે થોડીક વાર લાગી, તો ગોરા ખાલી હતા. ત્યાં તો ભાભી રાડારાડી કરવા માંડ્યા કે પેલા કામ કરતા રહી મેલડી કે નહીં આવે કામ કરવા. હવે આમાં તમે જ કહો શું કરીએ અમે? આ રાજ વાડીનું લઈને બેઠો હોય બા અને ઓલી નિકિતા આને ઘરકામમાંથી ઊંચી નથી આવવા દેતી. આ 2 માણસને તો આ માતાજી ગમતા જ નથી. શું કરું? આમ આ દુખીના દારિયા થવાના ધંધા લાગે છે. બા કામ સીધે છે ને ત્યાં મને કાંઈ વાંધો નથી. મારું અપમાન કરે, આનું અપમાન કરે, કાંઈ વાંધો નહીં, પણ આ જે માતાજીનું અપમાન કરે છે ને એ મને નથી. મને નથી ગમતું ભાઈ. આ રાજનું કઈ કઈ થાક, આ નિકિતાને કઈ કઈ થાક, પણ સમજતા નથી કોઈ વાત. અને બા તમે જ કહો, હા અત્યારે આપણે વાડી છે ત્યાં મેલડીમાં ને દયાથી તો છે. એ હંધી વાત હાસી. હા ભાઈ ને ભાભીને ક્યાં ખબર પડે છે કે આપણે તો આ મેરડીમાંની દયા છે, આપણી ઉપર સ્યાર હાથ છે એના, અને આપણે સુખેથી રહીએ છે. પણ જ્યારે આ જો મેલડીમાં કોપાયનમાન થઈને ત્યારે ક્યારે આપણું ધનોત પનોત નીકળી જાય ને એની ખબર નહીં પડે. હા અને એ જે એ નથી જાણતા કે આ ઘડીયુગની દેવી છે ને મેલડી છે, સમજ્યા? એ જ્યારે આમ એનો કોહ બતાવશે ને ત્યારે એને ખબર પડશે. પણ હું તો માતાજીને પ્રાર્થના કરું છું કે એવું કાંઈ ન થાય. હું માતાજીની પ્રાર્થના કરું છું ભાઈ. અરે હું તો માતાજીને રોજ આરતી કરું છું કે હે માં અમારા ઘર પર આમ 4 હાથ રાખજે, આ લોકોનું બોલ્યા સામું જોતા નહીં, અને અમારા ઘરમાં અભરે ભરજે ને હંધાય ને સદબુદ્ધિ આપજે માં. બસ એ જ પ્રાર્થના કરું છું. સાચી વાત છે તમારી, આવું સાચી વાત. પણ હવે જ્યારે આ મોટા ભાઈને બુદ્ધિ આવે ને ત્યારે હાસું. આપણે વાડીએ નહીં જઈએ ને તો હમણાં મોટા ભાઈ ક્યાં છે? તો આખડે બજારે ગયા. હમણાં આવશે ને તો રાડા રાડી કરશે. એના કરતાં આપણે છે ને હટ વાડી ભેગા થઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલ જાય. બા હાલો, જય માતાજી. જય માતાજી બેટા. અને બા ઘરનું હંધુય કામ થઈ ગયું છે હો, હા હા બા. અને રાંધી પણ નાખ્યું છે ને રોટલાય થઈ ગયા છે. હા કાંઈ ચિંતા કરતી નહીં હો. હા બા. કાંઈ કામ નથી કરવા, નવરા બેઠા રોટલા તોડવા. કેમ એકલી એકલી બબડસ ગાંડી થઈ ગઈ છો? ગાંડી જ થઈ ગયું. ગાંડાવન મારામાં કયો જાજો ફેર નથી રહ્યો. કા શું થયું છે? કેમ આમ મારી સામે તો શાંતિથી વાત કર. શું થયું છે કે તો ખબર પડે ને કઈ. જાણે તમે તો આંધળા હો, દેખતા નથી? રોજ ઉઠીને ઘરમાં કઈ માથાકૂટ હાલતી હોય. ઘરમાં હે ને તમે તમારા નાના ભાઈ હાટુ વહુ નથી લઈને આવ્યા, ભક્તાણી ગોતીને આવ્યા હો. નાનો ભાઈ ને નાની વહુ બે એક સરખા હે. ઓલી કહેવત છે ને કે
ગાંડા ને ગાંડી મળી એની જેમ. આ આપણો ભગત અને ઓલી ભક્તાણી બે હરખા જ ભેગા થઈ ગયા. આજ તો છે ને બેયને વાડીએ મોકલી દીધા. તારે એક કામ કરવાનું છે. આ તું છે ને એને દબાણમાં રાખજે. જો આમનામ રહે ને તો એ ભક્તિ જ કર્યા કરે, ઘરના કામ બામ નહીં કરે. એટલે છે ને થોડોક આમ તારો પાવર જે મારી ઉપર જમાવીશું ને એમ એની ઉપર જમાવીશું. આટલા વર્ષથી આપણા લગ્ન, હજી તમે મને ઓળખી નથી કે તમારી બાયડી કોઈથી દબાઈ એમ નથી, દબવે એમ. તો મને ખબર છે. હવે કહેવત છે ને કે આ સ્ત્રીને છે ને આ ભગવાન ભોળાનાથી નથી ઓળખી ગયા તો મારા માણાની શું હિસાબ હે? હા બસ, તો મને નથી ઓળખી ને, જેમ તમે નથી ઓળખતા ને એમ તમારી નાની વહુય નથી ઓળખતી મને. આજે તમે એને હરખી રીતની લીધી છે, ગોરા ખાલી રાખે છે, આખો દિવસ એની મેલડીમાં પાસેથી ઊંચી નથી આવતી. નહીં, આ તમે મને ખાલી ઈ કયો, આ ઘરના કામ કોણ એની માં કરવા આવશે? મેં ઓલાને ઈ જ કીધું. હવારમાં આપણી નાળિયેરી પાસે ઉભો હે મેલડીમાં કરતો હતો. મેં કીધું તારી મેલડીમાં અહીંયા ઘરમાં દાણા નાખવાની આવે, વાડી ભેળો થાય ને કામ કરીને તો બે પાંદડે થાવું. કે આ મેલડીમાંના લીધે જ લીલી વાડી છે. તારી ડોહી કે મેલડીમાં લીધે લીલી વાડી થાય? તો આપણે તો કઈ કરતા જ નથી ને. હા તો ઈ જ તો વાત છે. મેં ઈ જ કીધું કે આપણે શું કરવા આવ્યા અહીંયા હે? જેદી મારો મગજ ગયો ને તેદી બેયને એની મેલડીમાં હોતા ઘરની બહાર કાઢી. છેલ્લે આ જ કરવાનું થાય. જો નહીં સુધરે ને તો તારે છે ને ખાસ તો જલપાને છે ને ઘરના કામ પતે વાડી ભેળી જ કરી દેવાની હે. કારણ કે તારે વાડીએ નથી થવાનું. પાછી તું છે ને ન્યાય તો કાળી પડી જાય. ઈ મારે નથી કરવાનું થતું. મેં એવું જ નક્કી કર્યું કે રોજ સવારમાં ઉઠીને એની પાસે ઘરના બધાય કામ કરાવી લઉં, બપોરનું ભાતે બનાવડાવી લઉં અને પછી સીધી એને વાડી ભેગી. અહીંયા રહીએ તોય પૂજા પાઠમાં પડી રહીએ ને. હા મેં આ જ વિચાર્યું એટલે જ મેં અશોકને સવારમાં વાડીએ મોકલી દીધો. તારે 100 વાગે ને વાડી ભેળું થઈ જવાનું હા. બાતનું તાર ભાભી બધો વહીવટ કરી નાખશે. આજ તો મેં એને કહી દીધું તારી ફોન લઈને જાય, એકલો નહીં જાતો. બીજી વાર જો મેલડીમાંનું નામ લીધું છે ને તો ટાટીઓ ભાંગી નાખે. એટલે તારે છે ને આજ જલપાઈને કરવાનું છે. ખાસ ધ્યાન રાખજે કે ખોટા મેલડી ગીર્યા કરે જાણે મેલડી કામ કરી જતી. મન તો મારું ઘણું થાય છે કે બેયને ઉલાડીને નાખી દઉં, પણ આ ડોહીમાં એને સાથ આપી દે ને ત્યાં હું પાછી પડું. કાંઈ કઈ થાય કે ન થાય સીધી મા પાસે જઈને ફરિયાદ કરે છે. વાંધો છે ને આ બા છે ને બાય તેના ગાડામાં બેસી ગયા છે. ખબર નથી પડતી કામ કરશું બે પાંદડે થાવ ભક્તિ કરે બે પાંદડે નહીં થઈ જાય. પણ જો આ વખતે છે ને બાપ કાંઈ બોલે ને તો એની સામે ઝાટકી નાખશે. પછી જે થવું થાય જોયું છે. આમથી આપણે કાંઈ વેળા રાખે ફાયદો નથી. નોકા થઈ જાય ભલે થઈ જતા આપણા બાપા શું જાય. આપણે શાંતિથી જીવી સાચી વાત. પછી ભલે આખી જિંદગી ભક્તિ કર્યા કરે. નહીં, નોખી થાઈશ તો હું એને એનું આ મેલડીમાંનું ભૂત ઉતારીને જ થઈશ. ત્યાં સુધી હું નોખી નહીં તો એ ફાઈનો. સારું હાલ હું રાખું ગામમાં કામ બતાવતો હો. આવી ગયો દીકરા રે? હા બા કેમ કઈ કામ હતું? હા હા બોલો ને શું કામ હતું? હા અહીં આવે અને બે તો હું તને વાત કરું. તમારે તો કાંઈક નું કાંઈ કામ હોય જ તે. કોઈ દી એમને કામ ન હોય એવું. બોલો માયુને તો કામ હોય ને બટાનું. બોલો શું કામ હતું? બટા હું એમ કહેતી હતી કે આપણે ઘરમાં માતાજીની સ્થાપના કરેલી છે મેલડી માની. હા તો શું કરશું? ત્યાં અશોક ના જલપા ને હંદાય છે ને માતાજીને બહુ આમ ધર્મ ધ્યાન પૂર્વક એની પાઠ પૂજા કરે છે. તો હું તને એમ કહું છું કે તને પાઠ પૂજા કરવામાં શું વાંધો છે? આખો દી પૂજા પાઠ જ કર્યા કરવાના, કઈ કામ ધંધો નહીં કરવાનો હે? એ બે જણાને તો બીજું કઈ કામ છે? જ્યારે હોય તે મેલડીની બાજુમાં જઈને બેઠા હોય. એ મેલડીમાં છે ને જગત જનની કહેવાય. એની પાઠ પૂજા તો આપણે છે ને હાથ કામ પડતા મૂકીને કરવી જોઈએ. એ બા આ છે ને કાંઈક તો તમે એને બેને છે ને આમ બધું આ રવાડે ચડાવી દીધા છે. એને જરાક કહેવાય. આ ઓલો હવારમાં નાળિયેરી પાસે ઊભો હે મેલડી કર. હું મેલડી દાણા નાખી જાય ઘરમાં તમારે હે? જાવું પડે વાડીએ ઉગાડવા પડે તે દાણા ભેળા થાય. એવું તું બોલે? અરે માતાજી ઉજળી કહેવાય. એને થકી તો આવા હંધુય આપણે ઘરમાં છે. તમે આ બધા ગાંડા શું કાઢો છો હે? કે મેલડી થકી બધા ઉજળા છે. હું એની થકી ઉજળા છો તમે હે? કોઈ દી એક બંડલ દેવા આવી તમારી મેલડી આવી દેવા કાંઈ? એટલે બંડલ દેવા આવે તો જ માતાજીને માનવાનું, નકર નહીં માનવાનું. બા આ બધી છે ને અંધશ્રદ્ધા છે. એવું કાંઈ હોતું નથી. આ હાથ હકારવા પડે, મહેનત કરવી પડે તો બે પાંદડે થાય. ઓલો હવારમાં સોંટ્યો હતો એને લીધે લીલી વાડી છે. હા જાણે ઈ ઉગાડી જાતી હોય અહીંયા બ્યો. હવે હું તને એક વાત કહું. આ તારા લગ્ન ને કેટલા વર્ષ થયા? 6-7 વર્ષ. 6-7 વર્ષ થયા ને? હા હજી સુધી તારા ઘરે પાણીનું બંધાણું
તે તમારું કહેવાનું એમ છે કે આ મેલડી દીકરા દીધી એમ? હા ઈ દે ઈ લીલી વાડી કરે. એ હું બા હાવ તમે તો તમારી ઉંમર જાતી તેમ તમે ગાંડા કાઢતા જતા એવું લાગે. હા હું તો તને ગાંડી લાગુ ને. હા પણ તમે વાતો કેવી કરો છો? જાણે મેલડી મને આપણે પ્રાર્થના કરીને દીકરા દઈ દેવાની હોય એમ. એવું કાંઈ હોતું નથી બા. ઈ તો છે ને જ્યારે નસીબમાં લખ્યું ને ત્યારે થાય. ત્યાં હંધાઈ ગાંડા હશે તે માતાજીને પૂજે છે. મને તો એમ જ લાગે આ બધા ગાંડા જ ભેળા છે બધે. હા તું એક જ ડાયો છે મારા ઘરમાં. જો મારી વાત તને સાંભળો. તો કાંઈ કહેવાતું નથી. આ તમારે કહેવાની જરૂર નથી. તમે છે ને એ બે માણસને સમજાવી દેજો કે સાની મનીના કામ કર્યા કરે. નકર છે ને અમે થઈ જાવ નોખા. એ કામ કરે છો ઓલી ઘરનું કામ કરે છે ને પૂજા પાઠ કરે છે ઓલો વાડી આવે છે ને હંધુય કરે છે કામ કાજ. અચ્છા કરે છે વાડીએ આવે છે પણ જ્યારે ભાઈ પૂજા પાઠ કરી રે ને મંદિરે જાય ને પછી નિરાતે કામ કરવા ઉપર આવે. આ તે થોડોક માતાજી હારે થોડોક છે ને આપણે ટાઈમ કાઢવો જોઈએ. મારે છે ને બા તમારી એ કાંઈ વાતું સાંભળી વિને માતાજી કઈ તેલ લેવા તમારો ઓછો કે જાય તેલ લેવા એને કહેજો સાના મિનીના કામ કરે બે જણા. અને મારી ઘરવાળીને કહે છે ને એ કામવાળી બનાવીને નથી લાવ્યો હું એટલે છે ને માપમાં રહેવાનું કહી દેજો. હા. પરિણામ સારું નહીં આવે. નિકિતા તો બધું કામ કરીને ઢહેડા કરીને આમ જાણે કેમ ઘરમાં એ જ એકલી કામ કરતી. વિચારીનો 10 કિલો વજન ઉતરી ગયો કામ કરી કરી. હા તું તો વજન જોખવા જ બેઠો છે મને તેમ લાગે છે. અરે બીજું કાંઈ ધ્યાનમાં રાખ. અરે માતાજી છે ને હંધુય છે. આ જો માતાજી છે તો બધું છે ને આમ જો અહીંયા મને ઝોકો વાગ્યો છે ગયો માતાજી પ્રાર્થના કરો સારું કરી દેજો આ તો બધું કરી દેશે સારું થઈ જશે. તું 2 દિવસે ને માતાજીના ધૂપ દીવા કર. જો નો થઈ જાય ને સારું તો મને કહેજે. હા એ તો 2 દિવસ પછી અમને મેં સારું થઈ જવાનું છે. આ લોહી ઉતરી જાય એટલે સારું જ થઈ જાય. આમાં માતાજી કાંઈ સારું ન કરી દે બા. આ બધી છે ને ખોટી વાતું છે તમારા મગજની બધાય. મને ખબર નથી પડતી આ બધા. તારાથી તો હું થાકી. અરે થાકી તો હું ગયો છું બા. હા હું થાકી ગયો છું. હવે છે ને આ મેલડી બેલડી ના મારી પાસે ન લેતો મહેરબાની કરી. અરે બધી મેલડી ગયો મેલડી જાણે મેલડી અહીંયા દાણા નાખી જતી હોય ઘર હકારી જતી હોય એમ. બોલ કેવો છે સમજાવાતું નથી. દેરાણીયું ઘરમાં હું કામનું હાવ ન કામનું પૈસે ક્યાં ભક્તાણી. અરે નિકિતા શું કરે? કામ કરું બીજું હું શું કરું? એ તો મને એ જોજો ભીનું હે. એટલે ધીમે ધીમે ઉતરી એઠી. આ ભરી લીધું પાણી? શું લાગે બા ડોયલું જોઈને? મારે તને એક વાત કરવી. બોલો. જો સાંભળ ઓલી જલપા છે ને એ માતાજીનું કેવું ધર્મ ધ્યાન કરે છે. અલે તને શું વાંધો પડે છે? મને કાંઈ વાંધો નથી પડતો પણ મારો કહેવાનો મતલબ એમ હે કે માતાજીનો દીવો કરીને પછી પાછા કામ કરવા માંડવાના હોય નહીં. આ તો 24 કલાકને માતાજીની પાસે બેઠી રહે મને એનાથી વાંધો નહીં. કાંઈ 24 કલાક એવી નથી બેઠી રહી. એટલે તમે ના વકીલ થઈને મારા પાસે આવ્યા હો. હું તને વાત કરવા આવી છું. આ તો પણ સીધી આમ ન કરવાની હોય. તને વાંધો હોય મને વાંધો જ છે એનાથી. ઓલો રાજને કહું છું તો એ આમ બોલે છે, તને કહું છું તો તું આમ બોલે છે. આ તો પણ બાપ જ તમારે બે વહુને ને બે દીકરાને હરખા રાખવા પડે ને. આ તો એકનું ઉપરાણું લઈને અત્યારે આવ્યા હો. તમે જોવો છો નથી જોતા આખા ઘરમાં એ કાંઈ કામ નથી કરતી. બધાય કામ મારે કરવા પડે. હંધુય કામ કરે છે એમ ખોટું ન બોલાય. અને આ જલપા છે ને એ માતાજીનું જરાક વધારે ધ્યાન ત્યાં હા આપે. તો પણ હું એમ કહું છું કે માતાજીનું વધારે ધ્યાન દે તો એની માતાજી અહીંયા આવીને કઈ કરી જઈએ, આ ફળિયા વાળી જઈએ, આ પાણી ભરી જઈએ, કઈ કરે છે? એવું કાંઈ ન કરે તો કાંઈ નહીં. ઘરમાં તમે બે હંપીને કરો તો સારી વાત છે. અને હું તો તને એ જ કહેવા આવી છું કે તું જરાક ધર્મ ધ્યાન કરે ને તો બહુ. એ એક ભક્તાણી ઘરમાં છે ને એ ઘણું. માર ભક્તાણી નથી થાવું. હું જેવી હું ને એવી બરાબર હું. મને કઈ વાંધો નથી. હવે તને એક વાત પૂછું. આ બોલો. તાર લગ્નને કેટલા વર્ષ થયા હાલ કે? તમને નથી ખબર? તમે જ આવ્યા તા લેવા. એટલે જ તને પૂછું છું. આ તને 7-8 વર્ષ થઈ ગયા છે આ ઘરમાં આવે. આપણા ઘરમાં કંઈક પાયણું બંધાણું, ઘોડિયું બંધાણું. તો પણ હવે ફટાણ ઈ વાતને હું લેવા દેવા હે? એ માતાજીનું ધર્મ ધ્યાન કરે ને તો આપણી ઘરે પાયણું વેલી તકે બંધાય. વાહ, ઈ ભક્તાણીએ આખા ઘરના છે ને બુદ્ધિ એટલે બુદ્ધિ બગાડી નાખી. એ મારી માં આવડી ઉંમરે 2 દીકરા જણીને તમને જો હજી ઈ ખબર ન પડતી હોય કે સંતાન પેદા કરવા ઈ આપણા હાથની વાત છે, માતાજીના હાથની વાત નથી. આ ગામમાં હંધાઈ ગાંડા થઈ ગયા છે તે માતાજીને આરધા કરે છે. ઓહો, એટલે માતાજી પાસે માંગો ને માતાજી તમને સંતાન દઈ દે એમ?
તો આ જે વાંજી આવી છે એ બધાને કેમ ન થાવતા સંતાન? એ તને ન ખબર પડે, એ હાંડાની વાત પડતી મો. કાહું હું તો કામે? તને કહું છું કે તું થોડુંક ધર્મ ધ્યાન કર એટલે આપણી ઘરે વહેલી તકે ગોળ્યું બંધાય. એ મારે નથી કરવું. જે ધર્મ ધ્યાન કરે એના ઘરે બંધાણું ગોળ્યું. તને ધર્મ ધ્યાન એ કરવાનું મારે વાંધો નથી પડે. કરવું. મારે કરવું જ નથી. અને હવે જો એને લઈને મારી હારે મગજમારી કરીને તો હું સાચે એની માતાજીને ઉપાડીને બહાર નાખી દઈશ હો. એની એકની માતાજી નથી, મારી માતાજી છે. હું તને સમજાવું છું. એટલે વકીલ થઈને આવ્યા હો. વકીલ થઈને નથી આવી, તુંય મારી દીકરી જેવી છો ને એ મારી દીકરી જેવી છે. અરે મારે તો બેયને સમજાવવા પડે ને. તો બા જરીક એને જઈને સમજાવતા હોય તો કે આખો દિવસ અહીંયા દીવો લઈને આમ કરતી હોય ને એ દીવાને થોડીક વાર સાઈડમાં મુકાય અને ઘરના કામ કરે. આ જોવો, આ ફળિયામાં આમને ને કચરો પડ્યો 9 વાગ્યા. કોના ફળિયામાં આવા કચરા ઉલડતા હોય બપોરના 9 વાગ્યા સુધી? થોડુંક તું કર લે, થોડુંક એ કર લે, પણ ધર્મ ધ્યાન કરવાનું. એ ટૂંકમાં ઈ બધુંય કરશે. ઈ આખો દી એની માતાજી પાસે બેઠી રહે હે, કામ બધાય મારે જ કરે. મારો મગજ છટકસન બાતો હું સાચે એની માતાજીને ઉપાડી નાખી દઈશ હો. એવું બોલતી નહીં હો કોઈ દી. હા તને કહી દઉં છું, મારી માતાજી એ માતાજી. તું ન માને કે ન માને, હું તો માનવાની છું અને એ માનશે, પણ હું તો તને સમજાવવા આવી છું. એ માર નથી સમજવું. મારે દી ભરાણા હું તમારી હારે મગજમારી કરવા બેઠી. આમાં ગાજા એટલે હું અંદર જાઉં, મારે કામ હે. જાઓ. કપાસ છે ને આ વખતે છે ને બહુ સારો થાય હો, જોજે તું. એ તો છે ને એમ આપણી માં મેલડીની દયા છે હા. એટલે થાય. આજ સારું કામ પતી ગયું કા વાડીનું. હા એ કામ સારું પતી ગયું, બરોબર છે. હા અને જો આપણી સિવાય કોઈ રોટલો નથી નાખતું લાગતું. એમ કરું ને આ દુકાનેથી ને છે ને બિસ્કિટ લેતા આવતા હોય તો બિસાડાને નાખવા તો થાય. જોજે ભૂખા ટરવરે છે બિસાડા. તે કાંઈ વાંધો નહીં, હું લેતો આવે. હા પણ હવે અહીંયા શું કરવા હોય? પણ હાલો ને હવે ઘરે. ઘરે તું છે ને માતાજીને દીવો કર અને હું જરીક મેલડીમાં મંદિરે જઈ અને માળા કરતો આવું. હા એ છે. એમ કરું હું આવું તો. ના ના હું જાઉં, આગું છે પાછું. અને પાછું તને ખબર છે ને કે આ ભાભી રહ્યા એ તને હેરાન કરશે જો તું નહીં રાન ને તો. પણ એક વાતનું છે ને મને બહુ દુઃખ લાગે છે. હા આ વાડીના કામે તારે કરવાના, ઘરના કામે તારે કરવાના. હે તો આવી છે ને કાંઈ તમે ઉપાધિ કરો હે. આ છે ને વાડીનું કામ કરી નાખે અને ઘરનું કરી નાખે. જેવી મારી માં મેલડીની દયા હે. આ જો ઈ મને થાકે નથી લાગવા દેતા હે. આ કેવી હિંમત આપે છે મને કામ કરવાની. આવી છે ને બળતરાઈ ન કરવાની કોઈ હવે હાયલા રાખે. અને છે ને જ્યાં સંસાર હોય ને હંધાઈના ઘરમાં છે ને આ ઠામડા ખખડતા હોય. એટલે આવું છે ને બધું મગજમાં નહીં લેવાનું. ઠામડા ખખડતા હોય એ વાત હાચી, પણ આ આપણા ઘરે છે ને મતલબમાં વધારે જ ઓલું થાય છે, સમજે તું. છે ને મેલડી માને છે ને આપણે પ્રાર્થના કરવાની કે ભાઈ ને ભાભીને છે ને સદબુદ્ધિ આપે બસ, એટલે હંધાઈ હારાવાના થઈ જાય. હા પણ મને નથી લાગતું કે હવે એને સદબુદ્ધિ આપે, કારણ કે આ કેટલા સમયથી બસ એ માતાજીનું અપમાન કરે છે. હવે તો કાંઈ ખબર નથી પડતી કે હું કરવું ને હું નહીં. હા બાય કેટલા રાજભાઈને સમજાવે છે પણ નથી સમજતા. આ નિકિતા ભાભીને સમજાવે છે એ નથી સમજતા. આ હું છે ને ઘરમાં હોઉં ને અહીંયા બા છે ને ભાભીને સમજાવતા હોય, અને હવે ભાભી તો સમજવા જ નથી માંગતા. જ્યારે હોય ત્યારે બા વધારે બોલે ને તો હું કે ખબર ભાભી એ એમ કે જો મારો મગજ સટકો ને તો કે આ તમારી મેલડીને કે બાયણા ઘા કરી આવીશ. અને હવે મારે તો કાંઈ બોલાય નહીં, હું બોલું તો મારી એરી બાંધવા માંડે. કાંઈ વાંધો નહીં, ભલે એ બોલે, પણ હું અત્યારે છે ને માળા કરવા જાઉં અને તું ઘરે જઈને દીવો કરી નાખ. હા કરી નાખ. જય માતાજી. હા જય માતાજી. અને હાસવીને જાજો હો. ભલે. ઓય હા મોટા ભાઈ બોલો ને. કઈ બસ થોડું કામ છે ને એટલે જાઉં છું. એટલે પણ તું ઘેરે ગયો કે વાડીએથી સીધે સીધો કામ કરવા જશો? વાડીએથી સીધો કામ કરવા જાઉં છું. એવું તે બધું શું કામ છે તારે? તે સીધો ઘેરે જ્યાં વગરનો બહાર વ્યો જા. વશરામ કાકા છે ને એને મને આજ બોલાવ્યો છે, એને કાંઈક કામ છે ને એટલે. વિશ્રામ કાકા તો આગળ મારી હારે જ બેઠા હતા, એને તો મને એવું કઈ કીધું નથી.
હા શું બોલતો તું જાશો ક્યાં હે મોટા નક્કી ભાઈ કંઈક રમત કરતો એવું લાગે છે મને રમત નથી કરતો, હું હાસું બોલું તો હાશે ને વૈષ્ણવ કાકા તને બોલાવ્યો છે તો તું ખોટું કાં બોલ છો હે કારણ કે હાસું તું તો મેલડીમાંનો ભગત છો ને આ મેલડીના ભગત ખોટું બોલે બધાય બહુ કહેતો હતો ને કે મેલડીમાંનો ભગત છે હું કોઈ દી ખોટું ન બોલું તો ખોટું કાં બોલ છો તમારા માતાજી આવું શીખવાડે તમને ખોટું બોલવાનું ભાઈ સામે એવું શીખવાડતા નથી, પણ તો તમે બોલો કાં ખોટું આ બધા ભક્તિ કરતા છે આ મેલડીની તમારે એ બધા આવા દે છે તમે આ મોટા ભાઈ આવું ન બોલો. અને ખોટું બોલાય, કાંક સારું થતું હોય તો ખોટું બોલ્યો હા, તો અત્યારે હું સારું થાય છે એ મને કહેતો તું મારી હારમાં ખોટું બોલે હું સારું થાય છે તમે કઈ કહેતા નહીં તો કહું. બોલ ને જે બોલવાનું છે ઈ. હું છે ને આ મેલડી મંદિરે માળા કરવા જાઉં છું. હું બોલ્યો આ મેલડી મંદિરે માળા કરવા જાઉં છું. આ ખેતરમાં કઈ કામ કર્યું કે ન્યાય તે મેલડીની માળા જપતો હતો નહીં, ત્યાં કામ કર્યું ને અને એનું નામ લેતા જ આવ્યું. માળા ક્યાં છે તારી પાસે અહીંયા રહી. આ માળા તમે કરો તો હું મેલડી તમારું કામ કરી જાય મેલડી હે આ ખાલી રુદ્રાક્ષના પારા છે આ બીજું કાંઈ નથી હે આ ખોટા ધતિક બંધ કરો અને માળાઓ કરવાના દીકરા થાવ છો કામ કરો ને તો 2 પાંદડે થાઓ આ તો છે ને મને એમ લાગે છે માળા તે ખોટી પડી આને જ કાઢવાની જરૂર છે ના મોટા ભાઈ એવું બોલો હું એવું બોલો માં આ વાડીએથી હાથ પગ ધોયા વગરનો મોઢું ધોયા વગરનો માળા કરવાનો દીકરો થાશો તો ઘેરે પહેલા જવાય કે નહીં માનું પહેલા મોઢું જોવાય હાથ પગ ધોવે માણા ખાય પી પછી ઘરની બહાર નીકળાય. મોટા ભાઈ ખોટું નહીં લગાડતા, પણ એક વાત કેવી છે કે આપણે છે ને ખાલી મનથી પવિત્ર હોય અને શરીર ઉપર કદાચ મેલ હોય ને તો આપણે મેલા ન કહેવાય, સમજ્યા? ચોખ્ખું મન રાખવાનું હોય બસ. મારા મનમાં પાપ છે એમ કહેવાનું માંગતું તું? હા, ના એવું નથી કહેતો. તો તું શું કહેશો કે આમ માળા કરવી ના કરવી તો મન ચોખ્ખું રહે ને આ બધું શું છે? અમે પાપી છીએ બધા એમ, તમે બધા ભક્તિ કરો એ જ બધા ચોખા. ના મોટા ભાઈ એવું નથી. હા એ કરવા ન થાય. આ માળા છે ને તારા ગળા ત્યાંથી તું સીધો નહીં માળા જ કાઢે. મોટા ભાઈ ઊભા થાવ. મોટા ભાઈ ઊભા થાવ. ભાભી માતાજીનો દીવો કરવા જાઉં છું. પણ ભાભી આડા હાથ શું કામે રાખ્યા છે? એમાં એવું છે ને કે રસોડું માં છે તું અહીંયા ખોટી જાસ. પણ ભાભી મને ખબર છે કે રસોડામાં રોટલા ઘડવાના છે, પણ ખાલી માતાજીનો દીવો કરી લઉં પછી હંધુય કામ કરી નાખું. તું માતાજીનો દીવો કરીશ તો રહોડામાં રોટલા કોણ કરશે? તારી મેલડી કરવા આવશે? ભાભી આવું હું કરવા બોલો છો હે? ખાલી દીવો કરી લઉં ને ખાલી થોડીક જ વાર લાગશે. થોડીક વાર? અરે ભક્તાણી, કલાક સુધી ત્યાંથી ઊભી નથી થતી અને થોડીક વાર આમ ઘડિયાળમાં જોવાય કેટલા વાગ્યા ની. અમારે હું ભૂખે મરવું? પણ ભાભી અમે વાડીએ ગયા હતા ને એટલે થોડુંક આવવામાં મોડું થઈ ગયું. વાડીએ ગયા હતા? સાચું બોલો તો વાડીએ જઈને તમે બે માણસ ખેતરનું કામ કરો કે ત્યાં જઈને પૂજા પાઠ કરો? ભાભી વાડીનું હંધુય કામ કરતા હોય તો જ આ બધું પાક થતો હોય ને. ઓહો, જાણે આ બધું તમારી ઉપર જ હાલે હે નહીં? ના ભાભી એવું હું ક્યાં બોલું છું કાંઈ. જો મારે તારી હારે માથાકૂટ નથી કરવી, મને ભૂખ લાગી, ફટાફટ પેલા ખાવાનું કર. ભાભી જો તમારી પાસે હાથ જોડું છું, મને ખાલી એક મા મેલડીનો દીવો કરવા દ્યો, પછી તમે જેમ કહો ને એમ અંધાઈ કામ કરી નાખીશ. પેલા તું હું કહું એમ કર, પછી તું દીવો કર. હા બોલો ને ભાભી, તમે જે કહો ને અંધુઈ. રહોડામાં ભાભી જો જલપા, શાંતિથી કહું રહોડામાં જા, બાકી આજ મજા નહીં આવે. આ તારા રોજના નાટક છે ને હવે બસ. અને આટલું બધું તમારે બે માણાને ભક્તિ કરવી હતી તો સંસાર હું કામ માંડ્યો? આ સંસાર માંડીને તમારું તો ઠીક અમારી પથારી ફેરવો હો. ભાભી અમે શું કર્યું છે તમારું? અમે કાંઈ નથી બગાડ્યું. બગાડવામાં બાકી શું રાખ્યું? હા ભાભી હું તો ખાલી માં મેલડીની
આરાધના કરું છું, બીજું કંઈ નથી કરતી. અને આ ઘરના હંધે કામ કરું છું અને વાડીએ જાઉં છું. તમે જેમ કહો એમ હું રહું છું, તોય તમે મારો ભાગ કાઢો છો. તો કોનો કાઢું? હે, તું તો જય હોય તે તારી માને આગળ ધરીને બેહી જાસ. ભાભી, મેં તમને આની પહેલાંય કીધું કે તમારે મને જે કહેવું એ કહો, પણ મારી મા બેરડી વિશે કાંઈ ના કહો. તમને હાથ જોડું છું. તું હાથ જોડ કે પગે પડ, મને કાંઈ લેવા દેવા નથી. મને અત્યારે ખાવાથી લેવા દેવા હે. તું મને રાંધીને દે ને એટલે સારી વાત. ભાભી, હું હમણાં ફટાફટ રાંધી નાખી, પણ મને ખાલી એક મા મેળીનો એક દીવો કરવા દે. એક દીવો શું તને ઉમરોય હું નહીં ચડવાનો. બોલ. ભાભી, એ મારી એકની માં નથી, એ તમારી માં જ કહેવાય ને. ઈ ના 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 ઈ તું રેવા દે. ઈ ભેળવવાનું બંધ કર. ઈ મારી માં નથી, બરાબર હે? તારી હે, તારા પૂરતી રાખ. માર નથી જોતી. મારી માં હે, ઈ મારા પિયરમાં બેઠી હે. તો ભાભી, એ જગત જનની છે, એ તો જન્મ દેનારી તમારી માં છે. હા, તો દુનિયા આખીની માં છે. એની આડે ના આવાય. તમને ખબર છે ને, માં મેલડી છે. આ જો આ રૂઠે ને તો ધનત પનત કાઢી નાખશે. એના કરતા મને ખાલી દીવો કરવા દો. તમે માનો નહીં તો કાંઈ નહીં, પણ મને તો આરાધના કરવા દો ભાભી. તું રોજ રોજ એની વાહે મને લેક્ચર સંભળાવસ ને, ઈ મારાથી હવે ભેગું નથી થતું. તું મહેરબાની કરીને અંદર જાણે તો જલપા આજ મારો હાથ ઉપડી જાય. ક્યાં તારો ધણી ગયા? એ મંદિરે ગયા છે બસ. માળા કરવા. ભાભી, હા હું કરો છો? ભાભી, તમે દરવાજા તો બંધ કરો બા. મને ખાલી, હું દીવો નહીં કરું, મને ખાલી દર્શન કરી લેવા દો. ઉમરોય હું નો ચડવા દઉં. કામ કરી પેલા ઘરમાં. ભાભી, હું અંધાઈ કામ કરી નાખીશ હમણાં. તમને એકેય કામ નહીં કામ કરવા કર. દઉં. કામ કર પેલા. ભાભી, ભાભી આવું કરો છો તમે? ભાભી કાલી શું થયું ભાઈને શું થયું? હા, મારે તમને શું કહેવું? હા, હું મેલડીમાં માળા કરવા મંદિરે જતો હતો. તે એણે છે ને માતાજીનું અપમાન કર્યું અને મારી માળા છે ને ઈ તોડવાની કોશિશ કરી. પછી હું છું ને, મને કાંઈ નથી ખબર, પણ હું એમ કહું છું કે આ મેલડીમાંનો જ પ્રકોપ છે. રાજ 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 મોટા ભાઈને પણ આ મોસાનક રાજ બેટા, શાંત શાંત. અને તો તમે ઘરે શું કામે લઈને આવ્યા? ડોક્ટર પાસે લઈને જાવ તું ને. પણ ભાભી, ડોક્ટર આમાં કાંઈ નહીં કરી શકે. એને આમાં ડોક્ટર તો હું ભાભી જવાબ આપે. હા, પણ આને થયું કેવી રીતે? તમારી હારે હતા ઈ? મને હામાં મળ્યા તો ઉતારથી છૂટો પડ્યો અને જાતો તો ત્યાં હામાં મળ્યા. તમે મંદિરે જતા હતા ને? હા, એણે માળાનું અપમાન કર્યું, તોડવાની કોશિશ કરી. પછી મોટા ભાઈ, રાજ માં મેલડીનો માં મેલડી તમારા દેરની માળા તોડવાનું કંઈક એનું પરિણામ છે. ભાભી, હજી કહું છું કે તમે મેલડી બાંધું અપમાન ના કરો. અહીંયા મારો ધણી આવી રીતે હેરાન થાય છે અને તને હજી મેલડીની પડી છે. અરે ભાભી, ભાભી, આ તમારો ધણી છે, પણ અમારે જે છે ને, આપણે બધા એક જ કહેવાય એને. રાજ રાજ દવાખાને હાલો. અરે દવાખાને કાંઈ નહીં થાય ભાભી. ઊભા થાવ. ભાભી, માતાજી બોલા દવાખાને જઈને તને કાંઈ નહીં થાય. આ જો અશોકભાઈ, મારા ઘરવાળાને કાંઈ થયું ને એટલે હું તમને નહીં મૂકું. બે હું કર્યું? ભાભી, ભાભી, રાજ રાજ જુઓ ભાભી, તમે એક વખત મેલડીબાના દર્શન કરી લો. હા, મોટા ભાઈને હું કહું છું કે હાવ હાજર થઈ જાય. જલપા અટાણે નહીં. તારી બધી ભક્તિ તારી હે ને તારી માં મેલડી પૂરતી રહી. મોટા ભાઈ, મોટા ભાઈ, રાજ મોટા ભાઈ. રાજ રાજ ભાભી, હવે તો પાછા વળો તમે. રાજ
ભાભી ભાભી તમે ખાલી એક પછી તમે કોઈ દી ન કરતા બસ તમે ખાલી એક વખત મેલડી માનું નામ લઈને ને આરાધના કરો પછી તમે કોઈ દી તમે મેલડી મને યાદ પણ ના કરતા હું તમને કોઈ દી નહીં કહું ગીતા ભાભી તમારી પાસે હાથ જોડું જા લઈ આવ તારી મેલડીને મોટા ભાઈ હા મોટા ભાઈ હારું થઈ જશે બેટા હારું થઈ જશે માતાજી મોટા ભાઈ મોટા ભાઈ રાજ બેટા એમાં મેલડી જો મેં હાસા મનથી તારી ભક્તિ કરી હોય ને તો મારા મોટા ભાઈના હારા કરી દો હારા કરી દો અરે કહેવાય છે કે કળિયુગમાં તો હા મેલડી રાજા તરીકે ઓળખાય છે હે? અને દુખિયાની બેલી ઈ માં મેલડી ગરીબની દેવી માં મેલડી અરે માં ગમે એવું દુઃખ હોય અને માં ખાલી તારો એક દીવો કરે તોય દુઃખ વયું જાય છે માં તો એટલી કૃપા કર કે મારા ભાઈ હારા થઈ જાય હે માં મેલડી હું જાણું છું કે તારું આ ઘરમાં બહુ અપમાન કર્યું છે પણ માં તું તો માં છે ને તારા છોરુને તું હાજર ન કરી શકે માં તો મને ખબર છે તું કળિયુગની દેવી છે તારે સજા દેવી હોય ને તો તું મને દઈ દે પણ મારા મોટા ભાઈને હાજર કરી દે અને માં એક વાત કહું અત્યાર સુધી તે તારા ભગતની પરીક્ષા લેતી છે પણ આજ હું તારો ભગત થઈને માં તારી પરીક્ષા લઉં છું માફ કરજે અને માં જો તું મારા મોટા ભાઈને તું આ સારું નહીં કરીને તો તને કોઈ માનશે નહીં માં તને કોઈ માનશે નહીં અને મેલડી જેવી દેવ હે હું માનું છું કે અત્યાર સુધી નકરું તમારું અપમાન જ કર્યું છે મારા મોટા ભાઈ છે આજ પછી કોઈ દી તમારું અપમાન નહીં કરે તો માં તું તને આજ તારો સત દેખાડી દે માં તો જ આ કળિયુગના લોકોને મગજમાં બેસે માં નકર કોઈ માનશે નહીં તને નહીં માને એ માં મેલડી જોજે હો હું ખોટો પડે એ હાલ છે પણ તું ખોટી નહીં પડતી માં તું ખોટી નહીં પડતી માં મેલડી રાજ મોટા ભાઈ બતાવ માં મેલડી તારી લીલા તો અપરંપાર છે હો બા કેવું લાગે છે હું થયું છે મોટા ભાઈ તમને કાંઈ યાદ નથી હે તમે માળા તોડવા જતા હતા હા પણ હું કેવી રીતે આવ્યો ભાઈ લઈ આવ્યો રાજ માં મેલડીનો આભાર માનો કે બહુ મોટી આપતા આપણી ઉપર આવતી હતી એ ટળી ગઈ આપણે ઘણીવાર અશોકભાઈ ને જલપાને હેરાન કર્યા છે કાયમ કર્યા છે મેલડીને ન બોલવાના શબ્દ બોલ્યા આ એનું પરિણામ આપણને મળતું હતું માં મેલડીનું અપમાન કર્યું એટલે જ આવું. પણ મને મારું કેવી રીતે થયું સારું એનાથી જ થયું અટાણ સુધી મને એમ હતું કે આ હું કરી લેવાની આ
ખાલી જલપા હવાર હાંજેના દીવા કરે બાના કાઢે, બાકી આની ભક્તિ કરે હું થાય? પણ જેના ફોટાને ખાલી તમારો હાથ અડ્યો અને તમે આટલા હારા થઈ ગયા, તો વિચાર કરો એ શક્તિ કેવડી હશે. અને હું બુદ્ધિ વગરની, હું અબોધ એ શક્તિની પરીક્ષા લેતી હતી. હા નિકિતા, તારી વાત સાચી છે. આપણે ડગલે ને પગલે માનું અપમાન કર્યું. માએ જ તે મને નવું જીવન આપ્યું. હે માં મેલડી, મને માફ કરજે માં. કહેવાય છે ને કે ચોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એ કળિયુગની દેવી, અમે બે જણાએ વારંવાર તારું અપમાન કર્યું. અરે અરે, તારા ભક્તોનું પણ અપમાન કર્યું માં. માં, ચોરું સમજીને મને માફ કરી દે. હવે અમે બે જણા તારી ભક્તિ કરીશું. અને માં, તારો દીવો કર્યા વગર અન્નનો દાણો પણ મોઢામાં નહીં નાખી માં. હા માં, જલપા તું સાચું કહેતી હતી. આ તો આખા જગતની જનેતા છે અને એમાં આ તારા ચોરુડાથી ભૂલ થઈ ગઈ. માફ કર દે માડી. અશોક, હા જલપાવું, આજે ખરેખર તમારી ભક્તિ મને ફળી છે. માં મેલડી, મને માફ કરજે માં, મને માફ કરજે. બસ મોટા ભાઈ, હા તમે જાણી લીધું અને માની લીધું ને, એમાં બધું આવી ગયું, સમજ્યા? તો બોલો મેલડી માત કી જય.